તો મિત્રો, આખરે યુજીસી નેટ 2026નું એડમિટ કાર્ડ જાહેર થઈ ગયું છે. જો તમે યુજીસી નેટની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો માત્ર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું પૂરતું નથી, પરંતુ એનટીએ દ્વારા આપવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જાણવી પણ એટલી જ જરૂરી છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે પરીક્ષા પહેલાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વિડીયોમાં મેં તમને એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે પણ સમજાવ્યું છે. એ આપણે છેલ્લે જોઈશું. હવે વાત કરીએ કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સૂચનાઓની, જે દરેક ઉમેદવારે જાણવી જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું છે, સૌથી પહેલાં એડમિટ કાર્ડમાં તમામ વિગતો ચેક કરો. તો મિત્રો, સૌથી પહેલાં તમારા એડમિટ કાર્ડમાં નીચેની વિગતો યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરી લેજો. ધારો કે આપણે રોલ નંબર, સબ્જેક્ટ, એક્ઝામ ડેટ, એક્ઝામ ટાઈમિંગ અને એક્ઝામિનેશન સેન્ટર. જો કોઈપણ પ્રકારની ભૂલ જોવા મળે તો તરત જ એનટીએનો સંપર્ક કરો. પછી બીજું છે કે એડમિટ કાર્ડની ત્રણેય પેજ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ઘણા વિદ્યાર્થીઓ માત્ર પ્રથમ પેજ જ ડાઉનલોડ કરે છે, પરંતુ એનટીએ અનુસાર એડમિટ કાર્ડની ત્રણેય પેજ ડાઉનલોડ કરવી જરૂરી છે. પ્રથમ પેજમાં સેન્ટર ડિટેલ અને સેલ્ફ ડિક્લેરેશન હોય છે. બીજા પેજમાં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે અને ત્રીજા પેજમાં નોન આધાર કેન્ડિડેટ ડિક્લેરેશન આપવામાં આવ્યું છે. તેથી ત્રણેય પેજ સાથે રાખવું એ જરૂરી છે. પછી ત્રીજું છે કે તમારે જે સાથે લઈ જવાની વસ્તુઓ છે, તો એમાં A4 સાઇઝમાં પ્રિન્ટ કરેલું એડમિટ કાર્ડ, પછી 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, પછી ઓરિજિનલ વેલિડ આઈડી પ્રૂફ, જેમાં તમારું આધાર કાર્ડ પણ હોઈ શકે, અને ટ્રાન્સપરન્ટ વોટર બોટલ, એટલે કે પાણીની બોટલ તમારી ટ્રાન્સપરન્ટ દેખાય તેવી રાખવાની છે. આ સિવાય કોઈપણ વસ્તુઓ સાથે નથી લઈ જવાની. પછી છે કે એડમિટ કાર્ડ પર સેલ્ફ ડિક્લેરેશન કરવાનું છે, તો ઘરેથી જ એડમિટ કાર્ડમાં જરૂરી વિગતો ભરી દેજો. ફોટોગ્રાફ ચોંટાડી દો અને ડાબા હાથના અંગૂઠાનું નિશાન યોગ્ય જગ્યાએ મૂકી દો. અને ધ્યાન રાખજો કે તમારું થંબ ઇમ્પ્રેશન છે એ સ્પષ્ટ હોવો જોઈએ. પછી ઓરિજિનલ આઈડી પ્રૂફ સાથે જ રાખવું ફરજિયાત છે. તો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી અથવા પાસપોર્ટ, આમાંથી કોઈ પણ હોય આઈડી, તો તે રાખવું જરૂરી છે. ધ્યાન રાખજો કે મોબાઈલમાં રહેલો ફોટો અથવા ફોટોકોપી માન્ય ગણાશે નહીં. પછી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે ન લઈ જવી. તો પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ ડિવાઇસ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, પેન અથવા મેટલ વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી, અને પરીક્ષા અધિકારીઓ તમારી વસ્તુઓની જવાબદારી પણ લેશે નહીં. પછી ડ્રેસ કોડનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે જાડા સોલવાળા શૂઝ પહેરવા નહીં અને મોટા બટનવાળા કપડાં પહેરવાનું પણ ટાળવું. હવે મિત્રો, અહીં પીડબ્લ્યુડી અને પીડબ્લ્યુબીડી ઉમેદવારો માટે વિશેષ સુવિધા છે. તો તે ઉમેદવારોને પ્રતિ કલાક 20 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે, અને જરૂરિયાત મુજબ સ્ક્રાઇબ એટલે કે લેખકની સુવિધા પણ ઉપલબ્ધ છે. અને પીડબ્લ્યુડી સર્ટિફિકેટ રાખવું એ જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ 4 વસ્તુઓ કે જે પરીક્ષા કેન્દ્ર પર જતી વખતે તમારે ભૂલવાની નથી, તેમાં છે એડમિટ કાર્ડ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટોઝ, ઓરિજિનલ આઈડી પ્રૂફ, અને જે આપણે કીધું હતું કે ટ્રાન્સપરન્ટ વોટર બોટલ. હવે આપણે જોઈએ કે કઈ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું. તો ઓલ ધ બેસ્ટ બધાને. સારી રીતે એક્ઝામ આપો. થેન્ક યુ.